માઉન્ટ એન્ટાના ભયંકર વિસ્ફોટથી ઇટાલીમાં ધરતી ધ્રુજી, હવાઈ સેવા ખોરવાઈ. ઇટાલીના સિસિલી દ્વીપ પર આવેલ યુરોપના સૌથી ઊંચા અને સક્રિય જ્વાળામુખી માઉન્ટ એન્ટાએ 2 જૂન 2025ના રોજ અચાનક જ ભયંકર રીતે વિસ્ફોટ કર્યો. આ વિસ્ફોટ દરમિયાન જ્વાળામુખીમાંથી ધુમાડો, રાખ અને લાવા ઉડ્યા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ધરતી ધ્રુજી અને હવાઈ સેવા ખોરવાઈ. વિસ્ફોટ દરમિયાન તાત્કાલિક ધોરણે કતાનિયા એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સને રોકવામાં આવી અને યાત્રીઓને સલામતી માટે અન્ય એરપોર્ટ તરફ દોરવામાં આવ્યા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ પ્રવાસીઓ અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો. વિસ્ફોટ દરમિયાન જ્વાળામુખીમાંથી ઉડેલા રાખ અને ધુમાડાના કારણે કતાનિયા શહેરમાં વાહન વ્યવહાર અને જનજીવન પર અસર પડી. સ્થાનિક પ્રવાસીને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપી અને હવાઈ મુસાફરી માટે યાત્રીઓને તેમના ફ્લાઇટ્સની સ્થિતિ અંગે માહિતી મેળવવા સૂચના આપી.